ને હવ ડાયરાને સવારના રામ રામ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા. હજુ આપણો ચા અહીંયા છે ને રેડી જ છે. અને બા જય શ્રી કૃષ્ણ. બા કેવાનું શાક બનાવો છો? આજે સ્નેહભાઈના ટિફિન માટે બને છે ભરેલા રીંગણાનું શાક. મસ્ત મજાના ભરેલા રીંગણા, મસાલો બને છે, તૈયાર થાય છે. અને સ્નેહભાઈ હજી સૂતા છે, કે વાગ્યા છે હજી 7માં થોડીક વાર છે. તો સ્નેહભાઈ ભલે હજી સૂતા હોય. જય માતાજી. અને જો જોઉં તમે સવારનું વાતાવરણ જોઉં, મસ્ત નજારો. ને સવારમાં જે અહીંયા મજા છે ને એવી ક્યાંય નથી. એકદમ મસ્ત મજાની સવાર પડી ગઈ છે. અને ઝાકર નથી આજે. રાતે હતી, અત્યારે તો નથી બહુ. અટાણે તો ઝાકર નથી. જો ચંદ્ર ઢકાઈ ગયો વાદળામાં. તો હાલો આપણે ચા પાણી પી લઈએ મસ્ત મજાના.
તો મિત્રો મસ્ત મજાના ચા પાણી પીને આપણે આવી ગયા છે ને હવે જવું છે આપણે દૂધ લેવા. તો હાલો દાદા લાવો બિસ્કિટ અને પૈસા. તો આપણે લેતા આવીએ ફટાફટ દૂધ. તો આપણે જો આવી ગયા છે ગલુડિયા માટે બિસ્કિટ ને આપણા દૂધ માટે પૈસા. તો હાલો લેતા આવીએ ફટાફટ દૂધ અને ગલુડિયાને ખવડાવતા આવીએ બિસ્કિટ. તો મિત્રો વાગી ગયા છે સવારના 8:30 ને સ્નેહને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે કમ્પ્લીટ થઈ ગયા છીએ ને થેલો તો લે, થેલો તો ભૂલી ગયો. સ્નેહ ગયો છે થેલો લેવા. આ સ્નેહનો ટિફિન તૈયાર થઈ ગયો છે. પાણીની બોટલ લીધી? હા, દાદરામાં એમ ના કરતો હોય, પડી જવાય. હાલો મૂકી દો બોટલામાં. હાલો જાય આપણે. હાલો દાદા ટાટા. દાદા દુકાનમાં જજો. હોવા દાણા નહીં હોય. હાલો ટાટા કહી દો બધાને. મળ્યા 4:30 વાગે કા. તો મિત્રો વાગી ગયા છે સવારના 10 અને આપણે બેઠા છીએ દુકાનમાં. ને માજી અહીંયા બેઠા છે. શું માજી શું કામ કરવાનું? નવરા થઈ ગયા લાગે. કામ તો હાલે જ રાખવાનું હે, ખૂટવાનું નથી કોઈ દી. હવે તો તડકા એ પડીએ ને, એટલે તડકા પડીએ જેમ દેવું તેમ કામ બહુ ઉકલીએ નહીં. તો આપણે સ્નેહભાઈ તો વયા ગયા છે નિશાળે. અને હમણાં તો 4-5 દી બધા એવી ધમધમાટી બોલાવી ને 2 દી થયા સ્નેહ નિશાળે વયા જાય છે ને બધા વયા ગયા. તો હવે ખાલું પડી ગયું નહીં. હાજે આવીને ધમધમાટી ચાલુ કરે. જરા વાર પરો નથી હોતો. કથા નથી આવતી મારી ક્યાંય? અહીંયા ચાલુ થાય પિંડારે છે 29 તારીખે કનકપરમાં થાય. અહીંયા પિંડારા છે ને મોટી છે સપ્તાહ શિવ કથા. 29 તારીખે ચાલુ થાય. 29/3 ને રવિવારે ચાલુ થાય. તો મિત્રો વાગી ગયા છે બપોરના 12:30 જેવું થઈ ગયું છે ને આપણે આવી ગયા છીએ જમવા. અને જમવામાં આજે બનાવ્યું છે સાદું ને સિમ્પલ બાજરાના રોટલાના વઘારિયા. રોટલાના છે ને કે રોટલીના છે? રોટલાના છે વઘારિયા, છાશવાળા પીના. એને છે ભરેલા રીંગણાનું શાક. અમારા સ્નેહના ટિફિનમાં કર્યું હતું એ. થોડુંક શાક છે અને રીંગણાના ઓલા રોટલાના વઘારિયા છે છાશવાળા, અને છાશ છે, વઘારેલા મરચાં છે. તો આવું બધું જમવાનું બનાવ્યું છે બપોરે. અને આપણે જમી લઈ. માજીને તો લાગી છે ભૂખ. નહીં માજી ભૂખ લાગી? ચાલો આપણે જમી લઈ. લાગી છે ભૂખ હવે તો જોરદાર. તો મિત્રો વાગી ગયા છે 4:15, 4:20 જેવું થઈ ગયું છે ને આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા. તો જો બા તો અહીંયા ચા પીએ છે. ના હાલો આપણે પી લઈ. હાલો ફટાફટ ચા પી લઉં. અને તો સ્નેહને તેડવાનો ટાઈમ થઈ જાય. હું પછી હા આજે કોલેજ જાય પછી કાલ સાંજે જવાનું. હાલો તો ફટાફટ ચા પી લઈ પછી સ્નેહને તેડી આવીએ. તો પી લઈ ફટાફટ ચા પાણી. તો મિત્રો સ્નેહ નિશાળેથી આવી ગયો છે અને આવીને લેસન કરી લીધું છે. નવી બુકમાં લેસન કરીને જોઈ પાના નંબર લખે છે બધા એમાં. નહીં સ્નેહ શું કરે? શું લેસન દીધું ભાઈ આજે? અને ઘડિયા લખી નાખ 2 વાર લગાય. 11 થી 20. હા તું
તો હું લખી દઉં આ કથારીનો કાંઈ કા લખી નાખ 2 વાર ઘડિયા 11 થી 20 પછી પછી કઈ નહીં હો આ તો અંજિયા કડી ગામ છે અમારા કોણ લાય આવતા હોય એમાં 126 ને 127 હાલો કોઈ ઈ પર કરીને ફટાફટ ઘડિયા લખી નાખજે 2 વાર હો. 11 હા 11 થી 20 2 વાર 129 130